નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. શંખેશ્વર કોલેજમાં ઉમાશંકર જોશીની 115મી જન્મ જયંતિની ઉજવણી. શ્રી એન.એમ. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ શંખેશ્વરમાં ગુજરાતી વિભાગ અને એનએસએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે શ્રી ઉમાશંકર જોશીની 115મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમના પ્રારંભે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત કોલેજની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થનાથી કરી હતી, જ્યારે ગુજરાતી વિભાગના અધ્યાપક ડૉક્ટર કલ્યાણભાઈ રબારીએ ઉમાશંકર જોશીની ગીત રચના ગાઈ તેનો આસ્વાદ કરાવ્યો હતો. કોલેજની વિદ્યાર્થીની બજાણિયા જ્યોતિએ ઉમાશંકરના જીવન અને કવન વિશે વાત કરી. મુખ્ય વક્તા કોલેજના આચાર્ય ડૉક્ટર રાજેશ ત્રિવેદીએ કવિ અને એકાંકીકાર ઉમાશંકર જોશી વિશે વક્તવ્ય આપી વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી. બીજા વક્તા કેળવણીકાર નવીનભાઈ ભોજકે ઉમાશંકરના જન્મ, શિક્ષણ અને કેળવણી વિષયક વિચારો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ગુજરાતી વિભાગના અધ્યાપક ડૉક્ટર મેહુલ પ્રજાપતિએ કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમને આભાર વિધિ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર રાજેશ રબારીએ કરી હતી.